5 વર્ષથી નાની ઉંમરના બાળકોના શિક્ષણ અને પોષણ માટે કેન્દ્ર સરકારના સહયોગથી રાજ્યમાં આંગણવાડી કેન્દ્રો ચલાવવામાં આવે છે। દર વર્ષે બજેટમાં બાળકોના વિકાસ માટે મસમોટું ભંડોળ ફાળવવામાં આવે છે। તેમ છતાં રાજ્યમાં આજે અનેક આંગણવાડી કેન્દ્રોમાં દુર્દશા જોવા મળી રહી છે। ક્યાંક આંગણવાડીનું સરકારી મકાન જ નથી, તો ક્યાંક પાણી કે સ્વચ્છતાની કોઈ સુવિધા નથી, અને આ તરફ સરકાર કુપોષણ દૂર કર્યાના આંકડા ઊભા કરીને સબ સલામત હોવાનો સંતોષ માની રહી છે। ત્યારે જોઈએ આ પવિત્ર યાત્રાધામ ડાકોરમાં આંગણવાડીઓની દુર્દશાની હકીકત દર્શાવતો આ અહેવાલ। પવિત્ર યાત્રાધામ ડાકોરમાં બાળકોને ભણવું છે, પણ આંગણવાડી નથી। શિક્ષક, વિદ્યાર્થી સહિત બધું જ છે, પરંતુ આંગણવાડીનું બિલ્ડિંગ જ નથી, જેથી હાલ બાળકો મંદિરમાં ભણી રહ્યા છે। સરકાર બાળકોના વિકાસ, પોષણ અને પ્રી સ્કૂલિંગ એક્ટિવિટી માટે કરોડો રૂપિયાનું ભંડોળ ફાળવે છે, પરંતુ હકીકત એ છે કે આજે અનેક ગામોમાં આંગણવાડીમાં ભણતા બાળકો સરકારી મકાનના અભાવે ખુલ્લામાં કે મંદિરમાં અભ્યાસ કરવા મજબૂર છે, તો ક્યાંક ભાડાના જર્જરિત મકાનમાં દેશનું કુમળું ભાવી સરકારી બેદરકારીનો ભોગ બની રહ્યું છે। ત્યારે ડાકોરમાં નવાપુરા વિસ્તારમાં આંગણવાડીના અભાવે બાળકો મંદિરમાં ભણી રહ્યા છે। નવાપુરા વિસ્તારમાં આંગણવાડી ન હોવાને કારણે છેલ્લા કેટલાક વર્ષોથી બાળકો ભાતીજી મંદિર અને તેની સામે આવેલ રામજી મંદિરમાં બેસવા માટે મજબૂર બન્યા છે। તો ભાતીજી મંદિરમાં દિવાલ ન હોવાને કારણે આંગણવાડીના ભણવા બેસતા બાળકો છેક દિવાલની ધારે આવી જાય છે, અને બાળક જો ખુલ્લી જગ્યામાં નીચે પડે તો કોઈ ઘટના બને તો જવાબદાર કોણ, તેવા સવાલો ઊભા થઈ રહ્યા છે। ડાકોર ખાતે આવેલ ભાતીજી મંદિર નવાપુરા વિસ્તારમાં આવેલી આંગણવાડીનો કોડ નંબર 244831313002 છે, અને બીજી આંગણવાડી સામે આવેલ રામજી મંદિરમાં આવેલી આંગણવાડીનો કોડ 244831313003 છે। ત્યારે આંગણવાડી ન હોવાને કારણે સ્થાનિકો દ્વારા જાણવા મળ્યું કે સંચાલક બહેનો પોતાના ઘરેથી નાસ્તો બનાવીને લાવવા માટે મજબૂર બન્યા છે, તો બીજી તરફ નવાપુરામાં વિસ્તારમાં આંગણવાડીની બહાર જ ગટરો ઉભરાઈ રહી છે, જેના થઈને બાળકોના સ્વાસ્થ્ય પર જોખમ ઊભું થઈ રહ્યું છે। ત્યારે સરકાર દ્વારા વહેલી તકે આ બંને મંદિરમાં બેસતા બાળકોને પોતાની આંગણવાડીનું સંકુલ મળે તેવી વાલીઓની માંગણી છે। ત્યારે જોવું એ રહ્યું કે શું બાળકોને ભણવા માટે આંગણવાડીનું સંકુલ મળશે કે હજુ પણ જેમ હતું તેમ જ ચાલશે। જી, આપનું નામ? જીતુભાઈ સેવક, ઠાસરા વિધાનસભાના માજી ઉમેદવાર। જે ભાતીજી મંદિર ખાતે બાળકોને બહાર બેસાડવામાં આવે છે મંદિરની અંદર, શું કહેશો એને? એક તરફ ગુજરાત સરકાર ભણશે ગુજરાત, રમશે ગુજરાત અને આગળ વધશે ગુજરાતના નારા ફૂંકી રહી છે। ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય ઠાસરા વિધાનસભામાં બિરાજમાન છે, છતાંય દીવા નીચે અંધારું હોય એ પ્રમાણે ડાકોરમાં દ્રશ્યો દેખાઈ રહ્યા છે। છેલ્લા કેટલાય વર્ષોથી મારા ડાકોરના નવાપુરા વિસ્તારની અંદર ભાતીજી મંદિરમાં અને રામદેવ પીરના મંદિરમાં આંગણવાડીના બાળકોને બેસાડવામાં આવે છે। સરકાર આંગણવાડીઓ પાછળ કરોડોનો ખર્ચ કરે છે। સંચાલકો, તેરાગર બહેનો પોતાનું જીવના જોખમે આવા બાળકોને લાવી અને બેસાડી અને ભણાવવા માટે પ્રયત્ન કરે છે, પરંતુ જે પાયાની સુવિધા હોય કે આંગણવાડીનું મકાન હોવું જોઈએ તે મકાનથી આ બાળકો વંચિત છે, અને તેના કારણે હાલમાં ભાતીજી મંદિર પાસે નવાપુરામાં બાળકો બેસે છે તો ત્યાં કમ્પાઉન્ડ વોલ નહીં હોવાના કારણે બાળકો કેટલીક વખત પડવા વાગવાનો પણ ભય રહે છે। તેમજ આ બાળકોને પોતાનું મકાન નહીં હોવાથી સંચાલક બહેનો પોતાના ઘરેથી નાસ્તો ખવડાવી અને બાળકોને પીરસી રહ્યા છે, પરંતુ કમનસીબી એ છે કે કરોડો રૂપિયા ખર્ચતી આ ભાજપની સરકાર ડાકોરની અંદર આંગણવાડીના મકાનો પણ બનાવી શકતી નથી, અને આંગણવાડીના બાળકોને અમારા નવાપુરા વિસ્તારના સ્થાનિક રહીશો દ્વારા પોતાના બનાવેલા મંદિરોમાં બેસવાની વ્યવસ્થા કરવામાં આવી છે। મારી માગણી છે કે સરકાર વહેલામાં વહેલી તકે ડાકોરની આ બંને આંગણવાડીઓ કે જે 003 નંબર અને 002 નંબરના કોડ ધરાવે છે તેના મકાનોની અંદર બેસવાની તાત્કાલિક અસરથી વ્યવસ્થા કરવામાં આવે। અહીંયા જાણવા મળ્યા મુજબ કે કેટલાય વખતથી એવું કહી રહ્યા છે કે આંગણવાડી બની રહી છે, એક બાજુ એક આંગણવાડીનો ઠરાવ કરવામાં આવ્યો છે, એવું કહેવામાં આવે છે, તેને લઈને શું કહેશો? ખરેખર આ સરકારની અંદર વાતો મોટી મોટી કરવામાં આવે છે, પરંતુ જમીની સ્તર પર કોઈ કાર્યવાહી થતી નથી, અને આંગણવાડીનો ઠરાવ થઈ ગયો હોવા છતાંય આંગણવાડીને પોતાનું બિલ્ડિંગ મળ્યું નથી। આંગણવાડીનું બાંધકામ કેટલાય સમયથી ચાલુ છે, તેમાં મંદ ગતિએ કામ ચાલી રહ્યું છે। તાલુકાના બાળ વિકાસ અધિકારી આ બાબતે પૂરતું ધ્યાન આપે અને સમયસર આ મકાનો બને અને આંગણવાડીના બાળકો વંચિત ના રહે શિક્ષણથી, તે માટે પૂરતા પ્રયત્નો। નિખિલ ભટ્ટ, દિવ્યાંગ ન્યૂઝ, ડાકોર, ખેડા।